નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, આજે વિશ્વ અસ્થમા દિવસ છે, ત્યારે આજે વિશેષ રીતે વાત કરવી છે અસ્થમા વિશે. 21મી સદી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ, ત્યારે શહેરીકરણ અને ફાસ્ટ બની ગયેલી જીવનશૈલીથી દમના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. દમનો રોગ એવો છે કે જેને કદાચ મૂળથી નાબૂદ નથી કરી શકાતો, પરંતુ એમ કહી શકાય કે તેના પર નિયંત્રણ એ જ તેની સારવાર છે. તો આ સાથે શરૂ કરીએ આજનો કાર્યક્રમ અને કહીએ યસ ડોક્ટર. અને આજના વિષય અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે કન્સલ્ટન્ટ ચેસ્ટ ફિઝિશિયન ડોક્ટર નરેન્દ્ર રાવલ. તે પલ્મોનોલોજીસ્ટ તરીકે પોતાની અસ્થમા એન્ડ બ્રોન્કાઇટિસ ડે કેર ક્લિનિક અને અન્ય ચેરિટેબલ હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે. જી સર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. સર, આજે વિશ્વ અસ્થમા દિવસ છે, ત્યારે આજનો પહેલો પ્રશ્ન, દમ એટલે શું તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. દમ એટલે ગુજરાતીમાં એ ફેફસાની શ્વાસનળીમાં થતો રોગ છે. આપણી ફેફસાની શ્વાસનળી સ્થિતિસ્થાપક છે. આપણે ખોરાક મોટાભાગે રસોઈ કરેલો લઈએ છીએ અથવા પકવેલો લઈએ છીએ. પાણી આપણે ગળીને પીએ છીએ, પણ આપણે હવા જે છે કાચી હવા લઈએ છીએ. એટલે કે હવાની અંદર કંઈ પ્રદૂષણ હોય એને આપણા ફેફસાની નળીમાં જાય છે, જેના હિસાબે ફેફસાની નળી સાંકડી થાય છે અને ફેફસાની નળીને સોજો આવે છે. એટલે દમની વ્યાખ્યામાં એવું કહી શકાય કે ફેફસાની નળી સાંકડી થવી અને ફેફસાની નળીમાં સોજો આવવો. જી બિલકુલ. ડોક્ટર, આગળ આપને પૂછવા માંગીશ કે દમ થવાના કારણો કયા કયા છે? હવે દમ થવાના કારણોમાં એવું કહી શકાય કે એનીથિંગ અંડર ધ કોઝ વિલ કોઝ ધ અસ્થમા. સૂર્યના અંદરના જે કંઈ તત્વો છે એ બધા જ તત્વો દમ કરી શકે છે. કોઈ પણ જાતના એલર્જન્ટ છે, કોઈ પણ જાતની બ્લડ પ્રોડક્ટ છે અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન છે, વેક્સિન છે, કેમિકલ ડસ્ટ છે, ચોકલેટ છે, કાઉ મિલ્ક છે, વેધરમાં ચેન્જ થવો એટલે ક્લાઇમેટ છે, ગરમી, ઠંડી ગરમી, ચોમાસાની ઋતુ એ છે. D4 કોઈ ડ્રગ છે, NSAID, જે મોટાભાગે આપણે વાની અંદર દુખાવા માટે વાપરીએ છીએ, અથવા તો બીપીમાં વપરાતી કોઈ દવાઓ છે. અને એની સાથે આ રોગ ઇમોશનલ સાથે જોડાયો છે. બહેનોને વધુ પડતી લાગણી, હસવું, રડવું, એના હિસાબે પણ દમ થઈ શકે છે. વત્તા એની સાથે જે બહેનો રસોઈનું કામ કરે છે ઘરની અંદર, જે ધૂળ-ધૂણી છેપટ કરે છે, એના હિસાબે પણ દમ થાય છે. હવે આપણા ગુજરાતમાં એક ઓક્યુપેશનલ અસ્થમા કરીને દમનો જે એક મોટો પ્રકાર છે. આપને બધાને ખબર જ હશે કે આજના ગુજરાત સમાચારમાં 5મા નંબરના પેજ ઉપર ડાબી બાજુ જે આર્ટિકલ આવ્યો છે કે આપણા ત્યાં વ્યવસાયમાં જે લોકો કામ કરે છે, બ્રાહ્મણો હોમ હવન કરે છે, પટેલ લોકો ખેતી કરે છે, વાણિયા લોકો જે કિરાણાનો વ્યવસાય કરે છે, દરજી છે, મોચી છે, સુથાર છે, નાઈ છે, કડિયા લોકો છે, લોહારે કામ કરે છે, જે લોકો ખોદકામનું કામ કરે છે, ખેડૂતો આપણા ત્યાં છે, જે લોકો બેંકમાં કાગળનું કામ કરે છે, મીડિયામાં જે પ્રિન્ટિંગનું કામ ચાલે છે, દરેક વ્યક્તિને વ્યવસાયની અંદર ધૂળ-ધૂણી છેપટ જે ઉડે છે એના હિસાબે દમ થવાના ઘણા બધા ટકાવારી વધી રહી છે. જી બિલકુલ. ડોક્ટર, દમના લક્ષણો કયા કયા છે? કઈ રીતે જાણી શકાય કે દમનો રોગ થયો છે? એટલે દમના લક્ષણોમાં જેમ આપણે કહ્યું કે આ શ્વાસનળીનું મોડેલ આપણે એ માટે બતાવીએ છીએ કે આપણી આ સામાન્ય શ્વાસનળી છે. હવે દમના દર્દીને જ્યારે શ્વાસનળી સાંકડી થઈ જાય છે, શ્વાસનળીમાં સોજો આવે છે અને દમનો જ્યારે વધારે હુમલો આવે ત્યારે શ્વાસનળી બહુ સાંકડી થઈ જાય છે. એટલે કે આ બધાના શ્વાસનળી સાંકડા થવાના હિસાબે દમના દર્દીઓને સૂકી ખાંસી આવે છે, જેને પાયલોટ કાર કહેવામાં આવે છે. અને ખાંસી સાથે દર્દીને 5%થી માંડીને 95% જેટલો શ્વાસ ચડે છે. એટલે દર્દીના રોગના હુમલા પ્રમાણે એને શ્વાસ ચડે છે અને દર્દીને સસણી બોલે છે, અથવા દર્દીને છાતી ઉપર કોઈ ઇલાસ્ટિક બેન્ડેજ બાંધ્યો હોય, અથવા હેવીનેસ ઓફ ધ ચેસ્ટ, અથવા દર્દીને છાતીમાં ભાર લાગે છે, કોઈક વખત નાકમાંથી પાણી નીકળે છે, છીકો આવે છે, નાક બંધ થઈ જાય છે, કોઈક વખત ટેસ્ટ પકડાતો નથી, શ્વાસ પકડાતો નથી,
પણ આ બધા કારણોમાં દર્દીને શ્વાસ ચડવો અને સસણી બોલવી તે અગત્યનું કારણ છે. જી બિલકુલ. ડોક્ટર, આગળ જાણવા માંગીશ કે દમ અને એલર્જી વચ્ચે શું સંબંધ છે? એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. એલર્જી શરીરના કોઈ પણ અવયવની થઈ શકે છે, પણ જ્યારે એ એલર્જી બ્લડની પણ એલર્જી હોઈ શકે, ચામડીની એલર્જી હોય તો ચકામાં થઈ જાય છે, ખુજલી આવે છે, આંતરડાની એલર્જી હોય તો ઝાડા ઉલટી થઈ જાય છે, એમ ફેફસાની એલર્જી હોય તો એ એલર્જીના જે મેં બધા કારણો બતાવ્યા એ નાકમાં જાય તો એલર્જીક રાઇનાઇટિસ એટલે કે છરેખમ કરે છે, જેના હિસાબે નાકમાંથી પાણી નીકળવું, છીકો આવી નાક બંધ થઈ જવું. એ જ એલર્જીના કણો જો છાતીમાં જાય તો સૂકી ખાંસી આવે છે, જેને આપણે એલર્જીક બ્રોન્કાઇટિસ કહીએ છીએ. અને આ જ એલર્જી ફેફસાની નાની નળીમાં જાય તો એને આપણે દમ કહીએ છીએ. આ જ એલર્જી જો વાયુકોષોમાં જાય તો એને એલર્જીક એલ્યુલાઇટિસ કહીએ છીએ. એટલે દમ એ એલર્જીનો રોગ છે, પણ એ ફેફસાની એલર્જીનો રોગ છે એવું કહી શકાય. જી બિલકુલ. ડોક્ટર, આગળ જણાવો કે દમ એ ચેપી રોગ છે. શું એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં તે ફેલાઈ શકે છે? બેન, એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણા બધા ઘણા બધા દર્દીઓની અંદર આમ પ્રશ્ન મૂંઝવાતો હોય છે, પણ દમ ચેપી રોગ નથી. એટલે કુટુંબમાં એક વ્યક્તિને દમ થાય તો બીજાને એ દમ થઈ શકતો નથી. એટલે દર્દી દમ ફેલાવતો નથી. પણ એ જો કુટુંબમાં ફાધર મધરને જો દમ હોય તો બાળકોને દમ થવાની શક્યતા રહે છે. એટલે દમ વારસાગત છે, અથવા આપણા જીન્સમાં અથવા રંગસૂત્રોમાં એ ટ્રાન્સફર થાય છે એવું આપણે કહી શકીએ. પણ મધરને પણ એ જ વસ્તુની એલર્જી હોય ને બાળકને પણ એલર્જી હોય તો મધરનો રોગ બાળકમાં આવી શકે છે. એ જ વારસાગત રોગ છે, પણ ચેપી રોગ નથી. બિલકુલ. ડોક્ટર, આગળ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે દમનો હુમલો કયા કારણોથી થાય છે, અને જો આમ થાય તો કયા કયા ઉપાયો કરી શકાય છે, તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. એ દમની અંદર વાત કહીએ કે જો સડનલી વાતાવરણ બદલાઈ જાય, કોઈક એવી સ્મેલ આવી જાય કે દર્દીની શ્વાસ નળી બિલકુલ ચોકઅપ થઈ જાય, એને એનાફાઇલેટિક શોકમાં પણ એનો એક ભાગ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ એલર્જીનો તીવ્ર જથ્થો હોય તો દમના દર્દીને એ દમનો એટેક આવવાની શક્યતા રહે છે, જેને આપણે એક્યુટ હેક્ઝાસર્બેશન ઓફ ધ બ્રોન્કિયલ અસ્થમા કહીએ છીએ, જેમાં દર્દીને સખત શ્વાસ ચડે છે, દર્દી એક પણ બે વાક્યો બોલી શકતો નથી, અથવા દર્દી અર્ધ બેભાન અવસ્થામાં હોય છે, એના શ્વાસોશ્વાસ વધી જાય છે, એના ધબકારા વધી જાય છે, એને સખત શ્વાસ ચડે છે, એને સખત સસણી બોલે છે, જેને આપણે વિઝિંગ કહીએ છીએ. એ દર્દી પોતે પણ સાંભળી શકે છે અને સગાઓ પણ સાંભળી શકે છે. કોઈ વખત દર્દી જાંબલી કલરનો એટલે સાયનોટિક પણ થઈ જાય છે. અને દમના હુમલાના આ લક્ષણો છે. જી બિલકુલ. ડોક્ટર, એવું કહી શકાય કે દમ વાયરસજન્ય રોગ છે? એટલે વાયરસમાં દમના દર્દીને વાયરસનું જો ઇન્ફેક્શન લાગે તો એ વાયરસથી દમનો હુમલો આવી શકે છે. દમના દર્દીને જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે તો એને પણ દમના હુમલામાં વધારો થઈ શકે છે. એટલે દમ વાયરસજન્ય રોગ છે એવું કહેવા કરતાં દમના દર્દી અને વાયરસના હિસાબે રોગનો હુમલો આવી શકે છે એવું કહી શકાય. જી બિલકુલ. ડોક્ટર, આગળ જણાવશો કે દમના રોગોનું નિદાન કઈ રીતે થઈ શકે છે, તેની પ્રક્રિયા શું છે? બહુ ખૂબ જ આપણા દર્દીઓને મૂંઝવણ થાય છે કે મને દમ છે તો મારે કયા વ્યક્તિ પાસે જવું. તો આપણા આવા દર્દી મિત્રોને આપણું જે અત્યારે ટેલિકાસ્ટ સાંભળી રહ્યા છે એને વિનંતી કરીએ કે ભાઈ તમારી આજુબાજુમાં જે ડૉક્ટરો ફેફસાની પ્રેક્ટિસ કરતી હોય એ લોકોને તમે મળો. ફેફસાના ડૉક્ટરો પાસે તમે જાઓ છો એટલે તમારા લક્ષણો ઉપરથી, શરદી ખાંસી શ્વાસ ઉપરથી એ લોકો તમારે શારીરિક સ્ટેથોસ્કોપ દ્વારા તપાસ કરે છે અને તમારા ફેફસામાંથી રોંકાઈ નામનો સસણી જે બોલે છે એ અવાજ સાંભળે છે. અને જેવી રીતે આપણે બ્લડ પ્રેશર માપીએ છીએ, ડાયાબિટીસ માપીએ છીએ, ટેમ્પરેચર માપીએ છીએ, એવું એક આ નાનું સાધન છે જેને બ્રિધોમીટર અથવા પીકફ્લોમીટર કહેવામાં આવે છે. એની અંદર 50થી માંડીને 800 સુધી કામ છે અને એક એમાં ટ્રિગર છે કે જેને માર્કર કહેવામાં આવે છે. આમાં એક ફૂંક મારવાથી દર્દીના દમની કેટલી ટકાવારી છે એ ખબર પડે છે. પહેલાં દર્દીએ ખુરશી ઉપર શાંતિથી બેસીને એક લાંબો શ્વાસ લેવાનો છે. પછી એને માઉથપીસ જે વોશેબલ છે, જેને ધોઈ શકાય છે અથવા ચેન્જ થઈ શકાય છે, એને દાંત અને હોઠથી પકડવું છે લાંબી હવા લીધા પછી.
અને પછી હોડથી પકડ્યા પછી એક જોશથી આ મશીનની અંદર બ્લો કરવો છે, કરીને બ્લો કરવો છે, જે હું આપને કરી બતાવું છું. લાંબો શ્વાસ લેવો છે, હોઠથી એને પકડવું છે અને જોશથી બ્લો કરવો છે. તો મારો અત્યારે બ્રિધોમીટરનો જે કંઈ રિપોર્ટ છે એ 450 આવ્યો છે. પણ સામાન્ય રીતે જો દર્દીના દમનો હુમલો હોય તો એ રિપોર્ટ 100 અથવા 150 આવી શકે છે. ને આવા દર્દીને એક વખત રિપોર્ટ 3 વખત કરાવ્યા પછી એને PEFR નામનો આ રિપોર્ટ કરીએ છીએ. એ 500 સામાન્ય રીતે પુખ્ત વયના વ્યક્તિમાં હોવો જોઈએ. જેટલો પણ ઓછો હોય, ધારો કે 200 હોય તો દમની તીવ્રતા વધારે છે અથવા 20%, 80% દમ છે એવું કહી શકાય. આ માપન આપ્યા પછી દર્દીને આપણે 0 સ્ટેટ અથવા બેબી માસ અને ઇન્હેલરથી આપણે ઇન્હેલરમાં સાલ્બ્યુટામોલ એટલે અસ્તાલીનના 2 પફ એને આપીએ છીએ અને અથવા એના વજન પ્રમાણે 2 થી 4 પફ આપીએ છીએ. દર્દીને 5-10 મિનિટ બેસાડીએ છીએ અને ફરીથી એનો રિપોર્ટ માપીએ છીએ. એ જો 100 રિપોર્ટ હોય ને 150 અથવા 200 થાય તો એના રિપોર્ટમાં 15% જો વધારો થાય તો આવા દર્દી દમના દર્દી છે એવું કહી શકાય. અને 12%થી ઓછો જો વધારો થાય તો આવા દર્દી બ્રોન્કાઇટિસના દર્દી છે એવું આપણે કહી શકીએ છીએ. એની સાથે આપણે સ્પાયરોમેટ્રીના રિપોર્ટ, એક્સરે, બ્લડના રિપોર્ટ, એલર્જીના ટેસ્ટ આવું જરૂર પ્રમાણે અમે લોકો કરાવતા હોઈએ છીએ. જી બિલકુલ. ડૉક્ટર, આગળ આપણે વાત કરીએ તો દમની અદ્યતન સારવાર કઈ કઈ છે તે વિશે જણાવશો. અમે લોકો ચેસ્ટ ફિઝિશિયન પહેલાં દર્દીને દમ કેટલા ટકાવારી છે, એ માઇલ્ડ દમ છે, મોડરેટ દમ છે અથવા સિવિયર દમ છે, એ પ્રમાણે એનું નિદાન અને ટકાવારી નક્કી કરીએ છીએ. પછી આવા દર્દીઓને દમ એટલે શ્વાસનળી સાંકડી થવીને શ્વાસનળીમાં સોજો આવો, એટલે શ્વાસનળી સાંકડી હોય એના માટે બ્રોન્કોડાયલેટર દવા સાલ્બ્યુટામોલ, લિયોસાલ્બ્યુટામોલ એ દવા અમે રોટેહેલરથી અથવા રિયોલાઇઝરથી અથવા તો ઇન્હેલરથી દર્દીઓને અમે આપીએ છીએ. કોઈ વખત અમે 0 સ્ટેટ પણ વાપરીએ છીએ, બેબી માસ્ક પણ વાપરીએ છીએ. આ બ્રોન્કોડાયલેટર દવાઓ જે માર્કેટમાં જે કોમન નામથી મળે છે તેને આપણે મોટાભાગે અસ્તાલીના નામથી એને ઓળખીએ છીએ. આ દવાઓ દર્દીને જરૂર પ્રમાણે લેવાની હોય છે. પણ આવા દર્દીઓને જે દમનું મુખ્ય જે કારણ છે, ફેફસાની નળીમાં જે સોજો આવે છે, એના માટે એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિસિન આ સાધનથી લેવાની હોય છે. એટલે દમની અંદર 2 જાતની દવાઓ મુખ્ય કામ કરે છે, બ્રોન્કોડાયલેટર દવાઓ અને એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ. એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ દર્દીને જીવંત પર્યંત ડૉક્ટરના માર્ગદર્શન પ્રમાણે બ્રિધોમીટરના રીડિંગ પ્રમાણે લેવાની હોય છે. જી બિલકુલ. ડૉક્ટર, આગળ જણાવો કે ઇન્હેલર શું છે, તે લેવાથી શું ફાયદો થાય છે. હવે વિશ્વમાં આટલા બધા રોગો છે, એમાં દમ એક એવો રોગ છે કે જે ટેકનિક ઇન્હેલર જે દવાઓ છે એ ટેકનિકના હિસાબે લંગમાં જાય છે. જેવી રીતે આપણે આંખમાં ટીપા નાખીએ છીએ, કાનની અંદર કાન દુખતો હોય તો કાનની દવા કરીએ છીએ, અથવા ચામડી ઉપર કંઈ પ્રોબ્લેમ હોય તો ચામડીની ટ્યુબ લગાવીએ છીએ. એ રીતે દમ આ ફેફસાનો રોગ છે એટલે દમની જે દવાઓ છે ઇન્હેલર દ્વારા આપણે ફેફસામાં લેવાની હોય છે. ને ઇન્હેલર 2 પ્રકારના છે. એક ડ્રાય પાવડર ઇન્હેલર છે, એટલે કે એને DPI કહીએ છીએ, અને એની અંદર એ પાવડરના ફોર્મમાં આવે છે, જે કેપ્સ્યુલના સ્વરૂપમાં છે. એ કેપ્સ્યુલને આપણે આ મશીન છે, એ મશીનના 2 ભાગ છે, એ 2 ભાગના મશીનને આપણે ફિટ કરવાનું છે. એ મશીન આપણે જૂના જમાનામાં જેમ ઘંટી વાપરતા હતા એવું છે. એની ઉપરથી આ કેપ્સ્યુલ ભરાવાની છે. કેપ્સ્યુલ ઘણા બધા કલરની હોય છે, ગુલાબી કલર છે, પિંક કલર છે, ગ્રીન કલર છે, જુદી જુદી કેપ્સ્યુલો. એમાંથી એક કેપ્સ્યુલનો કલરિંગ ભાગ ઉપર ભરાવીને એ કેપ્સ્યુલને આપણે ફેરવવાની છે. એટલે કેપ્સ્યુલ 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે. પછી ખુરશીમાં શાંતિથી બેસીને ગળું ઊંચું કરીને ફેફસું ખાલી કરવું છે. પછી એને હોઠથી પકડ કરીને ધીરેથી લાંબુ ચૂસવું છે, મધ્યમ સ્પીડે. ચૂસ્યા પછી જે દવા લંગ્સમાં જાય છે એને 10 ગણીને ફેફસામાં રોકી રાખવાની છે. આ રોટેહેલર છે, એનું લેટેસ્ટ જે નવું મશીન આવ્યું છે એને ન્યૂ રિવોલાઇઝર કહીએ છીએ. એની અંદર પણ કેપ્સ્યુલમાં ભરાવાની છે. એની અંદર હોલ પડી જાય છે, કેપ્સ્યુલની અંદર હોલ પડી જાય છે. અને આ રિવોલાઇઝરને પણ ફેફસામાં પેલું ફેફસું ખાલી કરવાનું છે, થોડુંક ઉપર જોવાનું છે,
ફૂંક મારવાનું છે, હોઠથી એને પકડવાનું છે, મધ્યમ સ્પીડે લાંબુ ચૂસવાનું છે અને જે દવા ચૂસી છે એને ફેફસામાં આપણે રોકી રાખવાની છે. આ ડીપીઆઈની વાત કરી. આ દવાઓ આપણે ઇન્હેલર દ્વારા પણ ફેફસામાં લઈ શકીએ છીએ. જે લોકો થોડા એજ્યુકેટેડ છે એ લોકો ઇન્હેલર દ્વારા આ દવા લઈ શકે છે. ઇન્હેલરની કલર જુદા જુદા આવે છે, એની કેપ જુદી જુદી આવે છે. જે ઇમરજન્સીમાં દર્દી કેપ ખુલી શકે. નીચે અંગૂઠો રાખવો છે, પહેલી બીજી આંગળી ઉપર રાખી છે, 10 વખત એને હલાવવું છે, ફૂંક મારી ફેફસું ખાલી કરવું છે, દાંત અને હોઠથી ઇન્હેલર પકડવા છે અને એને પહેલાં ચૂસવાનું ચાલુ કરવું છે ને પછી દબાવવું છે. ને આ દવાને પણ આપણે 10 કાઉન્ટ કરીએ ત્યાં સુધી ફેફસાની અંદર રોકી રાખવાનું છે. અમે લોકો 100 દર્દીઓનો અભ્યાસ કરીએ છીએ તો એમાંથી 80% દર્દીઓને ઇન્હેલર લેતા નથી આવડતા અથવા પ્રોપર ટેકનિક નથી આવડતી. જો પ્રોપર ટેકનિક લેવામાં આવે તો ફેફસામાં જે 20% દવા જાય છે એ 100%નું કામ કરે છે અને સારું રિઝલ્ટ આપે છે. જી બિલકુલ. ડૉક્ટર આગળ જણાવો કે શ્વાસર શું છે, તેના શું ફાયદા છે દમના રોગમાં, તે વિશે જણાવશો. એટલે આ પ્રશ્ન કીધો કે આ જે સ્પેસર છે એટલે મોટાભાગે તમે દમની દવાની સ્પીડ જુઓ તો એ બહુ ફાસ્ટ બોલ જેવી છે. એટલે આપણે જે હવા લઈએ છીએ એ મીડિયમ અથવા તો સ્પિન જેવા બોલની હવા લઈએ છીએ. એટલે આની સ્પીડ ઘટાડવા માટે અને વિશ્વમાં એવું અભ્યાસ થયું છે કે આ સ્પેસર દ્વારા જો દવા લેવામાં આવે તો ફેફસામાં 10 ગણી વધારે દવા ઉતરે છે. એટલે પંપને પહેલાં ઇન્હેલરને હલાવો છે, એમાં ફિટ કરવો છે, સ્પેસરની કેપ બંધ કરવી છે, 2 પંપ પહેલાં અંદર દબાવી દેવા છે, પછી જેમ આપણે ઇન્હેલર લીધો એમ ફૂંક મારવી છે અને પ્રેશરને દાંત અને હોઠથી પકડવું છે, લાંબુ ચૂસવું છે અને એને 10 ગણીને રોકી રાખવું છે. બહુ નાના બાળકો છે જેને પંપ લેવા કોર્ડિનેશન નથી અથવા બહુ વડીલો છે, મોટી ઉંમરના છે અથવા જેને દમનો હુમલો છે, જેને COPDનો હુમલો છે, એવા દર્દીઓને પ્રેશર દ્વારા દવામાં આપવામાં આવે તો દવા લંગમાં પહોંચે છે. એની સાથે આ બેબી માસ્ક છે, બેબી માસ્ક ભરાવવામાં આવે તો એને અમે પુઅર મેન નેબ્યુલાઇઝર કહીએ છીએ. જેની પાસે પૈસા ઓછા છે એનું નેબ્યુલાઇઝર છે. એમાં પણ પહેલાં ફૂંક મારવી છે, હોઠ ઉપર ને નાક ઉપર, નાક અને મોઢા ઉપર આ માસ્ક મૂકવો છે, 2 પંપ દબાવવા છે, 3 મિનિટ સુધી નાકથી સૂંઘવાનું છે, મોઢાથી દવા બહાર કાઢવી છે. નાકથી સૂંઘવું છે, દવા રોકવી છે અને મોઢાથી ફૂંક મારીને બહાર કાઢવી છે. એવું 3 મિનિટ શ્વાસોશ્વાસ કરવું છે દિવસમાં 1 વખત, 2 વખત, 3 વખત. એ પ્રમાણે રેગ્યુલર દવા ડૉક્ટરના માર્ગદર્શન લેવામાં આવે તો દમ 100% નિયંત્રણમાં રહી શકે છે અને દમના દર્દીઓ આપણી માફક સામાન્ય જીવન જીવી શકે છે. અને ડૉક્ટર આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી મિહિરભાઈ, પ્રશ્ન જણાવો. ડૉક્ટર સાહેબ, મને અસ્થમાનો પ્રોબ્લેમ છે, મોડરેટ અસ્થમા છે. મારી ઉંમર 30 વર્ષની છે અને ફોરાકોટ 100 નંબરનો પાવર હું લઉં છું સવાર ને રાત્રે. તો આ રોગ મટાડવા માટેનો કોઈ ઉપાય બતાવશો કે ખાલી આ ક્યોરેબલ છે? 3 વર્ષથી મેં ઠંડુ ડ્રિંક, ઠંડુ પાણી અને કશું લીધું નથી અને ફરીથી બહુ પાડું છું. જી, તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. તમે જે ફોરાકોટ 100 લો છો એ ખરેખર એ જે રોટોકેપ છે બાળકો માટેની છે. એટલે કાં તો તમે જે કંઈ ટાઉનમાં રહેતા હોય ત્યાં ચેસ્ટ ફિઝિશિયન અથવા જે ડૉક્ટર દમની દવા કરતા હોય એમનો કોન્ટેક કરો. તમે શરૂઆતમાં ફોરાકોટ 400 કેપ્સ્યુલ સવાર સાંજ મેં બતાવી એ પ્રમાણે સારા ડિવાઇસથી લો. 3 મહિના પછી તમારા બ્રીધોમીટર દર અઠવાડિયે કરતા રહો. અને મોટાભાગે આપણા સેટઅપની અંદર ખોરાકને દમ સાથે લેવા દેવા નથી. એટલે તમે બધા જ ખોરાક ખાઈ શકો છો. તમે ફ્રીજના મૂકેલા ઠંડા પદાર્થો ખાવા હોય તો તમે એને ટેબલ ઉપર 12 મિનિટ 5 થી 10 મિનિટ રાખીને પંખાની નીચે એની ઠંડક ઓછી થાય ત્યારે ધીરે ધીરે ખાઈ શકો છો ને ખાધા પછી પાણીના કોગળા કરી શકો છો. મારા 30 વર્ષમાં એવું મારું અનુમાન માનવું છે કે ખોરાક સાથે મોટાભાગે દમને બહુ ઓછી લેવા દેવા છે. એટલે તમારો દવાનો ડોઝ વધારો અને તમે ખરેખર સારા થઈ જશો. તમે સારા હોય તો પછી 200 પાવરના ફોરાકોટ રોટોકેપ ઉપર તમે મેન્ટેન થાવ અને સરા પર સારા હોય તો 200 પાવરની
રોટોકેપ એક વખત લઈને તમે મેન્ટેન થાઓ, એ રીતે તમે રેગ્યુલર દવા લેશો તો દમ કદાચ મટી પણ શકે અને નિયંત્રણમાં રહી શકે. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર, ચર્ચામાં આગળ વધીને વાત કરીએ તો દમના હુમલાને રોકી શકાય છે? આ દમના હુમલાને મેં જે કીધું કે જો દમનો તીવ્ર હુમલો હોય અને નેબ્યુલાઇઝર દ્વારા બ્રોન્કોડાયલેટર દવાઓ આપવામાં આવે અથવા સ્ટીરોઇડની ગોળી અથવા સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવામાં આવે અથવા તો ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન આપવામાં આવે અને દર્દીને જો નિયમિત જે દવાઓ દમની અંદર વપરાય છે એ આપવામાં આવે તો દમનો હુમલો ચોક્કસ રોકી શકાય છે. બહુ વધુ હુમલો હોય તો આવા દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરીએ છીએ. નેબ્યુલાઇઝરમાં બ્રોન્કોડાયલેટર દવાઓ, એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ, એન્ટીબાયોટિક્સ, આઈવી એન્ટીબાયોટિક્સ, આઈવી સ્ટીરોઇડ, ઓક્સિજન અને કોક દર્દીઓને વેન્ટિલેટરની પણ જરૂર પડે છે, પણ દમનો હુમલો રોકી શકાય છે. જી બિલકુલ. ડોક્ટર, ખાસ કરીને બાળકોની વાત કરીએ તો બાળકોમાં આ બીમારી થઈ શકે છે? એટલે બેન પ્રશ્ન બહુ એટલે બરોબર વ્યાજબી પ્રશ્ન છે. બાળકોમાં દમની ટકાવારી ડબલ છે. પુરુષોમાં 1000 સાથે 9 લોકોને થાય છે, જ્યારે બાળકોમાં 9 થી 14 બાળકોને દમ થઈ શકે છે. એટલે બાળકોમાં દમનું પ્રમાણ વધારે છે. એટલે બાળકોનું દમના પ્રમાણમાં પણ કોઈક વખત બાળકોને ફક્ત સૂકી ખાંસી આવ્યા છે કર્યા છે જે એન્ટીબાયોટિકથી મળતી નથી. કોઈક વખત સસણી બોલે છે, કોઈક વખત થોડો દોડાદોડી કરે તો શ્વાસ ચડે છે, અથવા આવું બાળક જેને દમ છે એ બીજા બાળકના કમ્પેરિઝનમાં થોડું માઇક આંગળું દેખાય છે, થોડું નાનું દેખાય છે. એટલે આવા બાળકોને જો રેગ્યુલર દમની દવાઓ આપવામાં આવે તો આવા બાળકોને મોટા થાય છે ત્યારે દમ મટી પણ શકે છે. એટલે બાળકોના કેસમાં આપણે એવું કહી શકાય કે જો દમની દવા જેટલી નાનપણથી ચાલુ કરીએ એટલી આ દવા અસર કરે છે અને દમ મટી પણ શકે છે. બીજું એરોઝોલ જે કંઈ થેરાપી છે એ માઇક્રોગ્રામમાં આવે છે. એક અસ્તાલીની ગોળીમાંથી 20 પંપ બને છે. એટલે આ દવાઓ હોમિયોપેથ, આયુર્વેદિક જેવા ઓછી માત્રામાં હોય છે, જેનેથી કોઈ બંધાણ થતું નથી અથવા જેનેથી કંઈ નુકસાન થતું નથી. જો રેગ્યુલર લેવામાં આવે તો બાળકોને દમ પણ મટી શકે છે. જી બિલકુલ. ડોક્ટર, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી હિતેશભાઈ, પ્રશ્ન જણાવો. નમસ્કાર સાહેબ, નડિયાદથી બોલું છું. જી હા સાહેબ, બોલો. પ્રશ્ન જણાવો આપનો. હા, હવે મારા સનને છે ને ઉધરસની તકલીફ રહે છે. એને ફોરાકોટ 100 અને મોન્ટેરિયલથી આપું છું તો એનાથી મટી જાય છે. હવે બીજું સાહેબ મારે એ પૂછવું હતું કે લેઝર કિરણથી આ દવા, લેઝર કિરણની થેરાપીથી આ દમ મટી શકે ખરો? તમે સાંભળો કે દમની સારવારમાં લેઝરનો કોઈ પણ ઉપયોગ છે જ નહીં. એટલે મગજમાંથી લેઝરની વાત કાઢી નાખો. તમારા બાળકની જો વજન તમારું 10 કિલોથી વધારે હોય બાળકનું વજન, ને બાળક થોડું મોટું હોય તો એને ફોરાકોટ 200 મિલીગ્રામ 2 વખત આપો અને મોલ્ટેક એલસી તમે આપો છો એના વજન પ્રમાણે તમે 3 મિલીગ્રામ કે અથવા 5 મિલીગ્રામનો ડોઝ રેગ્યુલર આપો. અને તમારા જે તે પીડિયાટ્રિશિયને તમને જે દવા વધારે લખી છે એ દવા તમે છે ને રેગ્યુલર લો અને એને નિયમિત બતાવો. તો અને તમારા જો બાળક મોટું હોય તો એના બ્રિધોમીટરના રીડિંગ કરો. આ જે બ્રિધોમીટર મેં હમણાં જે તમને પહેલાં બતાવ્યું એનાથી તમે એના રીડિંગ કરી શકો છો. અને મેં આપને કીધું કે દમ એટલે ફેફસાની નળી સાંકડી થવી અને ફેફસાની નળીમાં સોજો આવો. એટલે તમે જે દવા આપો છો એ ફેફસાની નળીનો સોજો દવા આપો છો, રેગ્યુલર આવો છો. છતાં પણ બાળકને ખાંસી હોય અથવા શ્વાસ હોય ત્યારે અસ્તાલીની કેપ્સ્યુલ 2 કલાકના ડિફરન્સમાં મશીનમાં રેગ્યુલર આપશો તો તમારા બાળકને દમ મટી પણ શકશે અને નિયંત્રણમાં પણ રહી શકશે. બિલકુલ. ડોક્ટર રાવલ, આપ અમારી સાથે જોડાયા, દમના રોગની સારવાર અને તેના નિદાન વિશે દર્શક મિત્રોને સમજ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે GS ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.